સિયારામ, કેમ છો? શું ચાલી રહ્યું છે આજે? હેરસ્ટાઈલ અહીંયા બેસવાનું છે? અહીંયા વાંધો નહીં, તમે તમારું કન્ટિન્યુ રાખો, મારા લીધે ડિસ્ટર્બ ના થશો. અને આપણે ફ્લાવર્સ ને એવું બધું છે કે નહીં? આર્ટિફિશિયલ ફ્લાવર્સ ને એવું બધું તો એવું એમને શીખવાડો કેવી રીતે એને પ્લેસમેન્ટ કેવી રીતે ને ક્યાં કરવાનું. સારું, હવે 15 દિવસ બાકી છે તમારી પાસે. 26, 27, 28 એક્ઝામ છે પ્રેક્ટિકલ. દરેક જણાએ એક્ઝામ આપવી પડશે. તમારા કોઈ ફ્રેન્ડ હોય જે ના આવતા કરતા હોય એમને બી જણાવી દેજો કે એક્ઝામ નહીં આપે તો સર્ટી બી નહીં મળે, અને પછી એમનું નામ બી ખબર તો પડશે. જેવું એવું વિચાર કરતા હોય કે ભાઈ આપણે આ આઈ કાર્ડ લઈ લીધું છે એટલે સેમિનાર આપણને એટેન્ડ કરવા મળશે, એક્ઝામ નહીં આપે સર્ટિફિકેટ, તો એ તમારા નામ બી અહીંયા બીજા બ્લેકલિસ્ટમાં થઈ જશે, બરાબર. અને રિટર્ન એક્ઝામ પતશે એ પછી આપણે સેમિનાર્સ ચાલુ થશે. જેમ કે નેઇલ એક્સટેન્શન્સ છે, એક એનો સેમિનાર થશે. પછી એક બેન છે જે ફેશિયલ મેમની બહુ માસ્ટરી છે ફેશિયલ અને બ્લીચમાં, એ બેન તમને એક દિવસ કરાવવા આવશે. એક દિવસ એક બેન આવશે, તમને બ્રાઇડલ મેકઅપ અને એવરીડેના મેકઅપ એવા સેમિનાર આપણે 3 થશે મિનિમમ. એટલે એ બધામાં હાજરી આપજો, કારણ કે એક વાર જ સેમિનાર થતા હોય છે. એટલે મહેનત હજુ બી તમારી પાસે 15-20 દિવસ બાકી છે. તમારા ટીચરોને તમારે કાંઈ પણ વચ્ચે ખૂટતું કરતું હોય, ના આવડતું હોય, કોઈ મિસ થઈ ગયું હોય, ક્યારેક ના આવ્યા હોય તો પૂછી લેજો. બીજું કહો, કંઈ બહુ ટાઈમે હું આવી છું. તમારો કોઈ પ્રશ્ન, કોઈ ક્વેરી કે કાંઈ રહી ગયું, કંઈ પૂછવું કરવું, કાંઈ એવા કંઈ છે નથી? બધા સેટિસ્ફાઈડ છે એમ ને? બહુ સારી વાત કે હા બતાવે છે. હા, એટલે તમે હજુ બી તમારી પાસે 15 દિવસ છે. હવે આજે હેરસ્ટાઈલ ચાલુ કરી કે ક્યારે કરી હેરસ્ટાઈલ ચાલુ? કાલે કરી. હા હા, હેર કટિંગ થઈ ગયું? હેર કટિંગ ફાવી ગયું બધાને? બરાબર. હેર કટિંગ તમારે ઘરે પ્રેક્ટિસ તો કરવી જ પડશે. એના સિવાય એ થોડુંક અઘરું બધી બાબતે રહેશે, એટલે પ્રેક્ટિસ કરતા રહેજો. એટલે જે 80% હાજરી વગરના હોય એક એમનું લિસ્ટ કાઢજો, વધારે રજા હોય એમનું લિસ્ટ, જે ફેલ થયા એમનું લિસ્ટ, એટલે સર્ટી નહીં મળે. એટલે એ રીતના અલગ અલગ નામ પાડીને જ કરવાના. 80% હાજરી નહીં હોય તો નહીં જ મળે એમ, બરાબર. શું નામ તમારું બેન? અચ્છા, હા કોઈ વાંધો નહીં. હા, 2-3 રજા આપજો, એવી કોઈ વાંધો નહીં. પણ કન્ટિન્યુઅસ જે મહિનામાં 10-10, 15-15 રજા પાડે ને એમનું અમારે કહેવું પડે, કારણ કે પછી એટલી બધી રજાઓ તો હું બી મારું સર્ટિફિકેટ ના આપી શકું ને. તમે હા ના, એ છે ને મેરિડ બહેનો છે, જેમને છોકરાઓ છે, એમના માટે મારે કોઈ જ ઇસ્યુ નથી. પણ 1-2 ઇસ્યુઝ થઈ ગયા હતા, એટલે પછી મને એમ છે કે તમે તમારું રીઝન લખીને જાઓ, એ વધારે સારું રહે. ધૂળેટીની રજા રાખીશું, અને ધૂળેટી પછી 5 તારીખે મારા સનની એક્ઝામ છે બોર્ડની, એટલે હું લગભગ 6 તારીખે આવીશ. 6 તારીખે બધાની પ્રેક્ટિકલ લેવાશે, બરાબર. 6 થી 7ની વચ્ચે આપણે લઈ લઈશું, ત્યારે તો તમને ઓકે છે ને પ્રેક્ટિકલમાં? અને પછી સેમિનાર ચાલુ થશે, બરાબર. નેઇલ એક્સટેન્શનનું થશે, પછી મેકઅપ થશે, હેર થશે, અને એક બેન છે ક્યારે 8 તારીખે. હવે શું કરવાનું? તમારું તો રહી જશે. આ તો તમારું રહી જાય કે તમે બધા લગ્નમાં આવી એવું કરે. શું કબૂલ છે બોલો? અને જે ફેલ થાય પાર્લર તો એવી વસ્તુ છે કે દરેકને આવવું જ જોઈએ, હું તો એમ માનું છું. બીજું કશું આવે કે ના આવે, પોતાની સેલ્ફ, પોતાની જાતને તમારે, કારણ કે આપણને કેવું ગમે. આજે તમે એક વિચાર કરો, આપણે સ્ત્રી છીએ ને તો આપણને ગમે કે આપણે સારા દેખાઈએ, તૈયાર થઈએ. હવે ખાલી એક તમે વસ્તુ ઇમેજિન કરો, એક હું તમને જણાવું કે હું સરસ તૈયાર થઈને આવી, તો તમને મને જોવી ગમશે કે નહીં ગમે? કે તમે કે છોકરાઓ તો છો ને, લેડીઝ જ છો ને, જરૂરી નથી કે છોકરાઓ જ જુએ. આપણે બી જોઈએ ને, કોઈક સરસ સુંદર સ્ત્રી હોય તૈયાર થયેલી, જેના વાળ સરસ હોય, કપડાં સારા પહેર્યા હોય, નોર્મલ મેકઅપ કર્યો હોય, એવું આપણે આપણી જાતને બી રાખીએ ને. કારણ કે આપણે આપણી જાતને આમ સરસ તૈયાર કરેલી ને એવી રાખીશું તો આપણા હસબન્ડને તો ઓબ્વિયસલી ગમશે જ.
ઘરમાં એક સારું વાતાવરણ બને એમ. બાકી ઘરમાં લગર વગર ફરો, પેલું નીચે શું ટ્રેક પહેરેલું હોય ને, ટી શર્ટ પહેરેલી હોય ને, ગાઉન પહેરીને ફરતા હોય અને કોઈક મહેમાન આવે તો બાપડું કેટલું ખરાબ લાગે એમ. પછી દુપટ્ટો શોધવા જવાનું એમ કે લાવ દુપટ્ટો લાવ, આગળ નાખે, એટલે કેટલું ખરાબ લાગે એમ. આપણું ઇમ્પ્રેશન ખરાબ પડે. અને પેલું કહેવાય છે ને કે જે નારી સ્વચ્છ અને સુંદર હોય એના ઘરમાં ક્યારેય લક્ષ્મી ખૂટે નહીં. એ વાત એમને એમ બધા નથી કહેતા, આ વાત સાચી છે. એટલે હંમેશા સરસ આપણને આટલું ભગવાને સુખ આપ્યું છે, ચાંદલો લગાડવાનું, બંગડી પહેરવાનું, મંગળસૂત્ર પહેરવાનું, દાગીના પહેરવાનું, તો એ સુખનો આનંદ કેમ ના માનીએ? જે લોકોને આ વસ્તુ નથી મળતી તમે એમને પૂછી જુઓ કે કેટલા દુઃખી છે એ લોકો. તો આપણે આપણી જાતને શણગારવી જ જોઈએ, સારી રીતેથી રહેવું જ જોઈએ. હું તો એવું જ કહું, દરેક લેડીઝને કહું કે આ ઘરમાં જે નાઇટ ડ્રેસ, ટ્રેક ને ટી શર્ટ રાખીને ફરતા હોય ને એ મને બિલકુલ પસંદ જ નથી. એ વસ્તુ તમારે રાત્રે તમારા બેડરૂમમાં પહેરવાની છે. ગાઉન આ બધી વસ્તુ રાત્રે બેડરૂમમાં પહેરવાની વસ્તુઓ છે. ને ઘણા માણસોને બી નહીં ગમતું હોય, ઘણા લોકો પહેરતા હોય ને તો માણસોને બી ના ગમતું હોય, કહેતા હોય, પણ આપણે લેડીઝો ચલાવી જ રાખે, ભલે ગમે કહેવા દો એમ કે મારે તો ઢગલો કામ છે. પણ જે બહેનો કરે છે કામ એ સાડીમાં ઘૂંઘટ નાખીને બી કામ કરતી હોય છે. એટલે એવું નથી કે આ વસ્તુ કે ભાઈ ખાલી ને ખાલી તમારા માટે બી એટલી જ જરૂરી છે. એટલે ખાસ ધ્યાન રાખજો આ બધી વસ્તુઓનું અને પોતાની જાતને શણગારવાનું ચાલુ કરો. એટલે પોતાની જાતને શણગારવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને અહીંયા જે પણ કંઈ કહું છું ને એવું ફક્ત એટલું નથી કે આ તમારા 50 જણા 70 જણા પૂરતું જ છે. કારણ કે ઘણા બધા લોકો મને ફોલો બી કરે છે. આ હું ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકું તો કદાચ મારાથી પ્રેરાઈને કોઈકના જીવનમાં કંઈક બદલાવ આવે, હું એમ માનું છું કે કદાચ કોઈક બીજું સાંભળે અને એમને મારી વાત સાચી લાગે, કોઈક ચેન્જીસ આવે. પણ હવે બધાએ ચેન્જીસ કરવાની જરૂર છે, બરાબર ને? હવે ટ્રેકશૂટ નહીં, ગાઉન નહીં, પ્રોપર ડ્રેસ પહેરો, જે પહેરતા હોય પહેરો, સાડી પહેરતા હોય સાડી પહેરો, પણ ઘરમાં વ્યવસ્થિત સુંદર થઈને ફરો. ને તમારા હસબન્ડને બી લાગવું જોઈએ કે સિયારામ ફાઉન્ડેશનના પેલા દીપાલી બેને મારા વાઈફને સરસ રેડી કરી દીધા છે, બરાબર ને? ઠીક છે, ઠીક છે, ચલો વાંધો નહીં. હસી મજાક થઈ ગઈ, તમે તમારું કન્ટિન્યુ કરો. જો સાંભળો, દેખાશે બધાને? પહેલા ઈયર ટુ ઈયર પાર્ટિંગ, મિડલ પાર્ટિંગ, ઈયર ટુ ઈયર. કઈ હેરસ્ટાઈલ કરવાના છે આપણે? મેસી લુક વાળી, બરાબર? જે અત્યારે બહુ ચાલે છે ને, મેસી. પાછળ કર્લ કરે છે, આગળ મેસી કરે છે. ફ્રન્ટ વેરિએશન કેવું રાખે એ લોકો? વન સાઈડ નું હોય, મિડલ પાર્ટિંગ કરીને પણ રખાય અને ઊભું પણ રખાય, બરાબર? આગળના હેર બી કર્લ કરવાના છે, પાછળના હેર પણ કર્લ કરવાના છે, છેકથી, બરાબર? સ્કેલ્પ વગરથી કર્લ સ્ટાર્ટ કરીશું આપણે. પ્રોપર નાના નાના સેક્શનો લેવા પડશે મેસી હેરસ્ટાઈલમાં, ઓકે? મેસી લુક કરો તો એમાં તમારે મોટા સેક્શનથી કામ ચાલશે નહીં. બહુ મોટા મોટા સેક્શન લેશો ને તો પ્રોપર કર્લ થશે નહીં, બરાબર? ને એવો લુક નહીં આવે. આવી રીતે કર્લ્સ કરીએ, સ્ટ્રેટનિંગ કરીએ, કંઈ પણ કરીએ તો પહેલા હીટ પ્રોટેક્શનનો ઉપયોગ કરવાનો, બરાબર? મૂસ કે સ્પ્રે લગાવવાનું, પછી કરવાનું. હેરસ્ટાઈલમાં તમે ના કરો ને તો બી ચાલશે. બહુ જ સિલ્કી છે એટલે સિલ્કી હેરમાં હેરસ્ટાઈલ કરવી ને ક્રિમ્પિંગ વગર, કર્લ્સ વગર ના થાય, બરાબર? એટલે આપણે એનામ બતાવીએ છીએ.
જય સિયારામ. હું આજથી 2 મહિનાથી ક્લાસ કરું છું અને દીપાલી મેડમ અને અમારા જીલ મેડમ અને શ્વેતા મેડમ બધા અમને બહુ સારી રીતે શીખવાડે છે અને અમને નવું શીખવાડે છે. પછી અમને જે બી ખબર નથી પડતી એ શીખવાડે છે પ્રોપરલી અને કેટલી વાર પૂછી છે તમને આવડે છે, નહીં આવડતું, ના આવડે તો ફરીથી એ રિપીટ કરાવીને નવું શીખવાડતા જ રહે છે અને ક્લાસમાં અમને બહુ મજા આવે છે, બહુ જ ગમે છે. થેન્ક યુ મેમ. જય સિયારામ. અમે 3 મહિનાનો જે કોર્સ કર્યો એમાં અમને બહુ મજા આવી અને નવું શીખવાનું બી મળ્યું છે. સરસ શીખવાનું શ્વેતા મેડમ, જીલ મેડમ, દીપાલી મેડમ બહુ સરસ રીતે શીખવાડે છે, પ્રેમથી શીખવાડે છે. બસ આવું ને આવું આગળ જતા રહો, આગળ પ્રગતિ કરે એવી શુભેચ્છા. જય સિયારામ. જે દીપાલી મેડમે જે ક્લાસ શીખવાડવા માટે ખોલ્યું છે એમને બધાનો ખૂબ ખૂબ અભિનંદન. અમારા શ્વેતા મેડમ છે, જીલ મેડમ છે, તેમને ખૂબ શીખવાડે છે અને જે નથી આવડતું તે પણ મન મેલીને અમને શીખવાડે છે. જય સિયારામ.